જય મુરલીધર, હું આમાભાઈ આહિર દુદાણા. મેરે પણ માંડવો ના રે, આ કહેવતને પિન્ટુ કોળીએ સિદ્ધ કરી બતાવી. 5 માણા ભાળ્યા નથી, ભહવાનું ચાલુ માયકમાં કર્યું નથી, પિન્ટુ કોળીએ. અને બગદાણા મેટર પતી ગયા પછી એના જે પણ વિડીયો આવ્યા એનો મેં એને જવાબ આપ્યો છે. અને બગદાણા મેટર છે એ તો એક હવે કોર્ટ મેટર થઈ ગઈ. જે પણ એનો નિર્ણય આવશે, જેની પણ ઉપર આરોપ લાગેલા છે, એ એનો નિર્ણય આવશે, એ કોર્ટ થ્રુ નિર્ણય આવશે. અને કોર્ટનો નિર્ણય સર્વને માન્ય રહેવો જોઈએ. તો કોર્ટ મેટર છે, મેટર પતી ગઈ, કોર્ટ મેટર થઈ ગઈ, તો પછી અનાપ શનાપ બોલીને કોઈ પણ સામાજિક અગ્રણીને અનાપ શનાપ બોલીને કેમ આવું કોઈ મનુષ્ય ફેલાવવામાં આવે છે સમાજ વચ્ચે, બંને સમાજ વચ્ચે. એટલે પિન્ટુ કોળીનો આજનો વિડીયો છે, એનો મેં એને જવાબ આપ્યો છે. સાંભળો પહેલાં વિડીયો એનો, અને પછી આપણે એનો જવાબ દઈએ. ભાઈ નાની ના એકદમ તાલીઓના ગડગડાટથી વધારી લો અમારી અહીંયા જમવા જવાનું. કાઢો ફોન. કરો તાણા ચાલુ અમાર. જો જીતુ જમણવારને આજથી હું ચેલેન્જ કરું છું કે જે લવલીન બાલાધ્યા કેસમાં જે અમુક લુખ્ખાઓને તમે સમર્થન આપી અને આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જે 1 મહિનો ઉભા રોડે ધોળાયા હતા ને, 1 મહિનો, કેટલા મહિના? 1 મહિનો લાખો રૂપિયાનો અમારું ડીઝલ બળ્યું, પેટ્રોલ બળ્યું, ખાવાની વાતો અલગ જ રહી. તારે આવું થતું. એટલે જો 2027 માં જો ધનાર વડા ના ચડાવી ને તો કોળીના પેટલા બની જાય. તો મિત્રો સાંભળ્યો વિડીયો. હવે એ આવી રીતે મોટા મોટા માણસોને, જે અગ્રણીઓ છે, જે રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા એવા લોકોને મેન ટાર્ગેટ કરે છે ફેમસ થવા માટે. જોયું તમે સાંભળ્યું ને વિડીયો જીતુભાઈ વાઘાણી, પછી લુખ્ખાનું એને કીધું, બરાબર છે, આવી વાત એણે કરી. તો 2 માણસો, પિન્ટુ તને કહું છું સાંભળ, 2 માણસો ભાળી જાય ભહવાનું ચાલુ નાખે છે. લુખ્ખો એ માણસ નથી, જયરા જાતા લુખ્ખા નથી. લુખ્ખો તો તું કહેવા. તે હમણાં વ્હાઇટ શર્ટ ને વ્હાઇટ પેન્ટ પહેરી લીધું ને ઈન મારીને કોઈ પણ જગ્યાએ 2 માણા ભાળીને બોલવાનું ચાલુ કરે એટલે લુખ્ખોય તું કહેવા. અને રહી વાત અસામાજિક તત્વોની, તો અસામાજિક તત્વો એ તું જ છો, જે 2 સમાજ વિશે વેમનેસ ફેલાવશો 2 સમાજને. અને મને તો એવું થાય છે કે તું 2 સમાજને આમને સામને તો કરી જ દેવાનો છો, કેમ કે આ તારી વાત પડી જ મૂકતો નથી. તું મેટર પતિજી એનોય ઘણો ટાઈમ થઈ ગયો. તમારા જે સમાજના સારા સારા માણસો, જે અગ્રણી છે, કોર્ટમાં કેસ જતો રહ્યો પછી બધાય એકદમ શાંતિથી શું બેસી ગયા, ભાઈ હવે કોર્ટમાં કેસ જતો રહ્યો, જે પણ એનો નિર્ણય આવશે એ કોર્ટનો નિર્ણય આવશે. તો તારે આ બગવાની ક્યાં જરૂર છે કોઈ પણ જગ્યાએ? અને જયરા જાતાને તું લેતું આવી એમ? ના ના, હા, જિંદગીમાં નહીં, જિંદગીમાં તું એની તોલે ના આવી શકે. આ તો તારે ફેમસ થવું છે કે જયરા જાતા એના મોઢે એકવાર મારું નામ લઈ લે, પણ ના લે. એને એવો ટાઈમે નથી, તને જવાબ દેવાનો એની પાસે ટાઈમ નથી. એનો જવાબ તને હું આપું છું, જયરા જાતાનો જવાબ તને હું આપું છું કે અસામાજિક તત્વ એ તું છો. અને રહી વાત લુખ્ખાની, લુખ્ખો એ તું છો. અને રહી વાત ત્રીજો શબ્દ વાપરે છે અકલમઠા, અકલમઠો એ તું જ કહેવા. નકર આ ફેમસ થવા માટે આ મેટરને વારા ઘડીએ દોહરાયું નહીં. તું 2 માણસો ભાળ્યા નથી ને ભહવાનું ચાલુ કર્યું નથી. હવે આમાં તું જયરા જાતાને લુખ્ખો કરે છે, મેં ઘણી વખત સાંભળ્યું છે. હવે એનો હું તને એક વિડીયો સંભળાવું કે એને આ સમાજમાં એક વર્ણની 18 વર્ણમાં કેટલું યોગદાન આપ્યું છે. એ વિડીયો તું સાંભળે એક વખત.
મને વાત યાદ આવી એટલે આમ તો વાત કરી દઉં. આ બહુ રૂડું લગાડવાની કે અતિશોક્તિની વાત નથી, પણ થોડાક સમય પહેલા આમ તો નવરાત્રીના 5મા નોરતે જયરાજભાઈ નિઃશુલ્ક હોસ્પિટલ, આમ તો ગાંધી હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું છે, મહાત્મા ગાંધીનું, પણ નિઃશુલ્ક એટલે 1 પણ રૂપિયો લીધા વગરની જ્યાં દવા દેવાની છે રાજુલામાં. આ સત્ય ઘટના છે. અને ઈ હોસ્પિટલનું જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ગુજરાત અને વિદેશ જેના નામનું ગૌરવ લે છે એ માયાભાઈ આહિર, એની જમીન હતી રાજુલામાં. એ જમીનની આજની કિંમત 1.25 કરોડની કિંમત ગણાય જમીનની. અને કોકે માયાભાઈને એટલું કીધું કે માયાભાઈ અહીંયા અમારે હોસ્પિટલ બનાવી છે અને આ જમીન જો તમે આપો તો એમ જે કાંઈ થતું વળતર તમને અમે આપી દઈ. સાહેબ જવાબ આપ્યો એની વાત કરું છું, સારું નથી લગાડતો, જાવ તો જોઈ આવજો, પુરાવા સાથે કહું છું કે માયાભાઈ તમે જે કોઈ વળતર તમને આપી દે જમીનનું, પણ જમીન તમારી અમને આપો, અમારે અહીંયા એક હોસ્પિટલ બનાવી છે કે ગરીબ માણસો આવે, નિરાધાર માણસો આવે અને જેના અભેળા હોય, ગરીબ હોય, પૈસા ન હોય તો એને અમે અહીં નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવા માટે તમે અમને જમીનનું ગમે એમ કરીને અમને જમીન વેચાતી આપો. સાહેબ ત્યારે આયરનો જવાબ કેવો નીકળ્યો છે સાંભળજો. કલાકારોએ પ્રોગ્રામ લેવા માટે, પ્રોગ્રામ પૈસા લેવા માટે નકરા નથી કર્યા. અરે જવાબ સાંભળ્યો ને તે મને પરમના ફલા છૂટી ગયા. ઓહો સાહેબ, આ જવાબ યાદ નીકળે જ્યાં રાઘા ભમર જેવા મર્દોનો જન્મ થયો. આ નરેન્દ્ર મોદી નો એક વિડીયો ખહુરિયાએ બનાવેલો, આતંકવાદીનો તો કોઈ મકસદ હોય નહીં ભાઈ કે મોદી को ये कर लेंगे તે कर लेंगे, પણ વાત આપને પેલા કરી દઉં. એ આયરનો જવાબ તમે જુઓ કે જમીન તમે આપી દો, જે ખાતું વળતર દઈ દો. ત્યારે એને કીધું ગરીબ માણસો માટે હોસ્પિટલ બનાવવાની છે કે હું બોરડાનો આયરનો દીકરો છું, કલાકાર તો બીજા નંબરમાં, પેલા તો આયર છું. આ જમીનનો રૂપિયો ખપે તો માયાને ગાની માટી ખપે ભાઈ, એમને આપી દો જાઓ. અને સાહેબ એ 1.25 કરોડની જમીન 1 રૂપિયો લીધા વગર એ માયાભાઈએ દાનમાં આપી દીધી અને કોઈને ખબર નથી પડવા દીધી. પણ આપણે બોલવું એ આપણી ફરજ બને છે કે એમાંથી બીજાને શીખવા મળે. હજી દાતારીના ઝરણા ફૂંકાણા નથી ભાઈઓ. આ વિડીયો મેં પિન્ટુ કોળીને સંભળાવવા માટે ચાલુ કર્યો હતો કે પિન્ટુ તું કાયમ જેને લુખ્ખા લુખ્ખા એવો શબ્દ વાપરે છે, હવે એ વિડીયો અત્યારે તે સાંભળ્યો કે રાજુલામાં ગાંધી હોસ્પિટલ બનાવવા માટે માયાભાઈએ 1.25 કરોડની જમીનનું દાન કર્યું, ભૂદાન કર્યું. હવે તે ક્યારે 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું કે? અને હવે હું તારી હિસ્ટ્રી તને કહું, સાંભળતું કે જે સમસ્ત નળકાંઠા સેવા ગ્રુપ દ્વારા તે ફાળો કરેલો છે પાછો. શું કામ? એના કયા ગામની અંદર તો એની વાત કરું, વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં. અને તે ફાળો ક્યારે કર્યો એ તને કહી દઉં, સપ્ટેમ્બર 2024માં કંઈ નિરાધાર બાળકો માટે આવો ફાળો કર્યો છે. તે જે ફાળો તે તારા ગૂગલ પેથી ને તારા ફોન પેથી તે લીધો અને આ મન કહેવાવાળા પાછા તમારી બાજુના જ માણસો, પિન્ટુ. એટલે તું આ લુખા જે કહેતો હતો એટલે મેં તને એક વિડીયો બતાવ્યો કે ભાઈ માયાભાઈએ રાજુલામાં ગાંધી હોસ્પિટલમાં 1.25 કરોડ રૂપિયાની જમીનનું દાન કર્યું. એ કોઈ આહિર માટે નથી આપ્યું, કોઈ એક સમાજ માટે નથી આપ્યું, 18 વર્ણની હોસ્પિટલ છે એના માટે એણે દાન આપ્યું છે. તો એ હવે 1.25 કરોડનું દાન માણસ આપતો હોય તો લુખ્ખો કઈ રીતે? એ મને કહેતો લુખ્ખો તું છો? લુખ્ખો તું કહેવા કે 2 માણસોને ભાળીજાને ભહાવાનું ચાલુ કર્યું. એ લુખ્ખો નથી, એ વસ્તુ યાદ રાખજે. એણે શું કાર્ય કરેલું છે જયરાજ આતાએ એ તારાથી જિંદગીમાં ન થાય. તું ગ્રાઉન્ડ લેવલ ઉપર જા, ગ્રાઉન્ડ ઉપર જઈને પૂછ, તારા કોળી સમાજના લોકો જ તારો વિરોધ કરશે. હમણાં પાછો ભરતી મેળો કરેલો છે, 15 તારીખે થવાનો છે. અને હું તો ત્યાં સુધીનું કહું કે જયરાજ આતા છે ને 18 વર્ણના લોકોને ત્યાં નોકરીએ લગાડવાનું કાર્ય કરે છે. અને એમાં તમારા કોળી સમાજના લોકો હોય, અમારા આહિર સમાજના, બીજા જે પણ સમાજી વિસ્તારમાં વસતો હોય, હરેક સમાજના લોકો હોય, એ લોકોને તું પૂછ. પહેલાં તો આ વિડીયો તું સાંભળ, આ પિન્ટુને સંભળાવવા માટે સ્પેશિયલ વિડીયો સાંભળ તું. જય મંગલમાં. રોજગારની રાહ જોતા ભાઈઓ અને બહેનો પધારો ભગુડા મોગલધામ ખાતે. આવનારી તારીખ 15/3/2026ના રોજે ભગુડા મોગલધામ ખાતે
ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ પહેલા પણ રોજગાર મેળાનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોને નોકરી અપાવવાનું સૌભાગ્ય મને મળી ચૂક્યું. ત્યારે તેવી જ તક ફરી એકવાર અમે લઈને આવી રહ્યા હોય ત્યારે આ કેમ્પ ભાઈઓ અને બહેનો બંને માટેનો રોજગાર કેમ્પ છે. તેમાં તેમની લાયકાત, પગાર ધોરણ અને સમગ્ર વિગત હું આ વિડીયોના પોસ્ટરમાં મૂકવાનો છું. તેમાં આપને સમગ્ર વિગત મળી રહેશે. આપ સૌને હું દાવા સાથે કહું છું કે ખૂબ ઓછા સમયમાં ભાઈઓ અને બહેનોને નોકરી મળી રહેશે એવી સુંદર વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી હોય ત્યારે ફરી એકવાર આપ સૌને આ રોજગાર મેળામાં પધારવા હું ભાવભર્યું નિમંત્રણ આપું છું. જય દ્વારકા. તો પિન્ટુ સાંભળ્યો એ વિડીયો જયરાજ હતાનો, અને કેટલા માણસોને નોકરીએ લગાડ્યા એ માટે હું તને એક વિડીયો સાંભળીએ. મિત્રો, મારું નામ કોબાડ ગીતા દેહાભાઈ છે. મારું નામ ચાવડા કાજલ છે. મારું નામ ડાભી જલપા હિંમતભાઈ છે. મારું નામ ડાભી કોમલ છે. મારું નામ સરવૈયા મોનિકા છે. મારું નામ ડાભી રીતિ છે. મારું નામ વેગળ સુમિતા છે. જયરાજભાઈ આહિર દ્વારા ભગુડામાં કેમ્પ યોજાયો હતો. તેમાં મેં ફોર્મ ભર્યું હતું તો સારી એવી એક્ટિવમાં જોબ મળી છે. જયરાજભાઈ આહિર દ્વારા સાણંદ મધરસન કંપનીની અંદર જોઈનિંગ કરાવ્યું. હું છેલ્લા 4 મહિનાથી અહીંયા એક્ટિવ કંપનીમાં કામ કરું છું. હું સાણંદ મધરસન કંપનીમાં કામ કરું છું. ત્યાં 17,500 સેલેરી છે. ઓવરટાઈમ કરતા 22,000 જેટલા સેલેરી મળી રહે છે. ઓવરટાઈમ કરીને પણ હું એક્સ્ટ્રા પૈસા કમાવી શકું છું. વિરમગામ ખાતે અવશ્યથી અમને હોસ્ટેલની સુવિધા કરી દેવામાં આવી હતી. હોસ્ટેલેથી કંપનીએ જવા આવવા માટે બસ લેવા આવે છે અને મૂકવા પણ આવે છે. અહીંયાનું વાતાવરણ પણ સારું છે. છોકરીઓ માટે સેફટી છે. હોસ્ટેલમાં રહેવાની અને જમવાની સુવિધા પણ સારી છે. જે ભાઈઓ બહેનોને રોજગારી માટે જોબની જરૂર હોય તેઓ પણ 2024માં ભગુડામાં કેમ્પ થવાનો છે તો તેમાં ફોર્મ ભરીને નોકરી પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. સાંભળો વિડીયો. તો પિન્ટુ કોળી, આજના વિડીયોમાં તારી તમામ વાતના મેં તને જવાબ દઈ દીધા, બરાબર છે. અને જે આ તમે એક આમ કરી નાખીને તેમ કરી નાખીને સરકાર હટાવી દઈને આમ કરી નાખીને ભાવનગરમાં બાપજીનું રાજ હાલે છે ને પછી ગાડીમાં જતો હોય તો ગીત વગાડે, ભાઈનો આવે કોલ ને મેટર થઈ જાય સોલ્વ. તો આવું બધું કરો અને આવું સમાજને એક ગેરમાર્ગે દોરો એની કરતાં શિક્ષણ જ અપાવો, આવી રીતે રોજગાર જ અપાવો કે માણસો ખાલી ના રહે, ઝઘડા કે કોઈ મેટર જ ના થાય, બરાબર. જે તમે ગીત વગાડો છો ભાઈનો આવે કોલ ને મેટર થઈ જાય સોલ્વ, તો તમારે લોકોને શિક્ષણ તરફ વાળો, શિક્ષણ તરફ તમારે લોકોને વળાય એટલે આવી કોઈ મેટર જ ના થાય. કેમ કે માણસ પાસે ટાઈમ જ ના હોય કે આવી બધી મેટરો બને. તો ભાઈનો કોલ આવે ને મેટર સોલ્વ થાય ને કરતાં મેટર ન બને એવું જ કરો કંઈ. લોકોને શિક્ષણમાં વાળો, લોકોને રોજગાર ધંધા અપાવો, લોકોને મેડિકલ સુવિધા, મેડિકલ ફેસિલિટીઝ અપાવો, આવું કરો. ખાલી સમાજને ગેરમાર્ગે દોરીને વૈમનસ્ય ફેલાવવાનું કામ ના કરો. અને હું તો તમામ કોળી સમાજના અગ્રણીને એક રિક્વેસ્ટ કરું છું કે આને પાછો વાળો. જે બે માણસ જોઈને ભહવાનું કામ કરે છે ને આને પાછો વાળો. અને પિન્ટુ, આ જે તું બધી મોટી મોટી વાતો જે કરે છે ને, તને તો અમે સારી રીતે જાણીએ છીએ, તારો સમાજ એ તને જાણી ગયો એટલે તને કોઈ સિરિયસ લેતાય નથી. અને સારા માણસ જ્યાં બેઠા છે મોટા અગ્રણી, ના તને માયક કંઈ નહીં આપે, ના તને માયક નહીં મળે, એ વસ્તુ યાદ રાખજે. કેમ કે તારો સમાજ તને જાણે જ છે. અને આ મેટરમાં તો તું ફેમસ થવા કરે છે. બગદાણા મેટરને વાર ઉખેડીને લાવે છે, એ તો તું ફેમસ થવા માટે કરે છે. તને કોઈ સમાજની નથી પડી. સમાજની પડી હોય તને તો તું આમ આવી રીતે જે આ રીતે જયરાજ હતા નોકરી રોજગાર અપાવે છે એવી રીતે અપાય. અને સાણંદ તો તારે બાજુમાં થાય, વિરમગામથી દૂર નથી કે તારું ગામ રામસાપરી, ત્યાંથી સાણંદ દૂર નથી, નજીક સાણંદ થાય. નોકરી અપાવી દે લોકોની, પણ એક સિંગલ નોકરી તમે અપાવી નથી, એક સિંગલ માણસનું એડમિશન કરાવ્યું નથી. બસ ખાલી સમાજને આ રીતે મોકો મળ્યો ને એટલે ફેમસ થવા માટે. હમણાં તો તકલી વ્હાઇટ કલરના કપડાં લેવો તે પહેરીને ઇનબિન મારીને એકને એક જોડી કપડાં પહેરીને કંઈક પીળા કલરનો ખેસ સીધું બોલવાનું ચાલુ. પણ ધંધે સડી જા. ખેતીવાડી હોય તો એ ધંધે સડી જાય. તો કાંઈ ધંધા ન હોય તો આ 15 તણે જયરાજ હતા એ કેમ્પ રાખેલો છે, ના આવી જા. 20-22 હજારની નોકરી તને અપાવી દેશે, કાંઈ પણ તારી બાજુ જ તે.
સાણંદમાં વિરમગામમાં કંપની છે, બી ના તો તને અપાવી દેશે. તો એ કહે. અને અમારું તો અમે તો આહિર છે એમ જ દીધું છે, અમારું તો મોટું મન છે, તને નોકરી લગાડી દઈશું. પણ આજે તું સમાજને ગેરમાર્ગે દોરવા નીકળી પડ્યો છો ને, આ ધંધા બંધ કરી દે. તારા સમાજના સારા માણસો છે, ટાવર પર્સનાલિટી છે, અગ્રણીઓ છે, બોલે શકો આ મેટરમાં? આ મેટરમાં કોઈ બોલે છે? સમાજ જાણે છે, આખું ગુજરાત જાણે છે ઝૈરા જાતા ઉપર આરોપ લાગ્યો હોય તો એ સિદ્ધ કરવો, એનો જે પણ નિર્ણય આવશે એ કોર્ટ થਰੂ આવશે. તું ક્યાં ભાહા કરે છે કાં? અને આ આરોપની વાત કરતા હોય તો ભૂતકાળમાં આરોપ તો નવનીત ઉપર લાગેલા છે, એ વસ્તુ યાદ રાખજે. આ બધું આરોપ તો લોકો પર લાગતા હોય. જે દિવસે કોર્ટ મુજરીમ તકશીરવાન જ્યાં સુધી મુકરર ન કરે ત્યાં સુધી માણસ આરોપી છે, એ વસ્તુ યાદ રાખજે. આરોપો તો ગમે એની ઉપર લાગતા હોય. અને તું એક અસામાજિક તત્વ કર્યા કરે એટલે અસામાજિક તત્વ કોને કહેવાય? પહેલાં તને ખ્યાલ છે? સમાજમાં કલંક લાગી એવું કામ કર્યું હોય એને અસામાજિક તત્વ કહેવાય. રાજદ્રોહના ગુનામાં કોઈ માણસ સંડોવાયેલો હોય તો એને અસામાજિક તત્વો કહેવાય. યા તો આતંકવાદી કોઈ પ્રવૃત્તિમાં માણસ સંડોવાયેલો હોય તો એને અસામાજિક તત્વો છે. આ તો પર્સનલ મેટર તો આવી બધી લોકોને જાહેર જીવનમાં આવ્યા જ કરતું હોય છે. સંસારમાં રહે સાંસારિક માણસને પર્સનલ મેટરો આવ્યા જ કરતી હોય. આને આ અસામાજિક તત્વો આને ના કહેવાય. પર્સનલ કોઈ મેટર થાય તો એને અસામાજિક તત્વ ના કહેવાય. યાદ રાખજે. તને ખબર નથી, તું અકલમઠો છો, તે ગમે એના ભયા કરે, ગમે એવું ભયા કરે. તારી બધી વસ્તુનો મેં તને જવાબ આપ્યો કે અસામાજિક તત્વ કોને કહેવાય. બીજા નંબરની અંદર લુખ્ખો, તો આ મેં તને વિડીયો બતાવી દો કે એણે જમીનનું દાન દીધું છે. એમને હું બોલે તો તું એમ કે ખોટું બોલે, બરાબર. ત્રીજા વ્યક્તિ પાસે મેં તને સંભળાયું કે ભાઈ એને એ 1.25 કરોડ કે 1.5 કરોડ રૂપિયાની જમીનનું દાન દીધું છે, તો એ લુખ્ખો કઈ રીતે? પછી અસામાજિક તત્વોનો મેં તને જવાબ આપ્યો કે ભાઈ સમાજને આવું કલંકિત કે કામ એવું કર્યું હોય, એવું કંઈ કર્યું નથી. આ તો પર્સનલ મેટરમાં લોકોને થતી હોય છે મેટર. ને આવી મેટર થાય ને એને તું અસામાજિક તત્વ ગણવા જાય તો ભારતમાં 40% લોકો આવી રીતે તું ગણી નાખે અસામાજિક તત્વો. કેમ કે લોકો સાથે મેટર થઈ હોય જ. અસામાજિક તત્વો ન કહેવાય, એ વસ્તુ યાદ રાખજે. અને ત્રીજી વાત અકલમઠો. અકલમઠો કોને કહેવાય? તો અકલમઠો તું જ છો કે આ મેટર પતી ગઈ તોય હજી એને મૂકતો નથી. અને તમે બધા સમાજને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છો. શિક્ષણ અપાવો, લોકોને શિક્ષણની જરૂર છે. બાંધવા જવાની એ બધી સમાજને જરૂર નથી. સમાજ ધંધે લાગી જશે તો કોઈ મેટર જ નહીં થાય. તમે સમાજ ધંધે લાગી જાય તો કોઈ મેટર જ નહીં થાય. નવનીતભાઈ સરકારી નોકરી કરતા હોત તો માયાભાઈનો વિડીયો જોઈને એને ફોન ના કરત. એ વસ્તુ યાદ રાખજે. નવનીતભાઈ મારી જેમ બેઠા હતા, એને યુટ્યુબમાં જોતા હતા માયાભાઈનો વિડીયો. આ ત્યાંથી મેટર ચાલુ થઈ. એ જગ્યાએ નવનીતભાઈ કોઈ સારી ઓફિસમાં નોકરી કરતા હોય તો મેનેજરમાં, આવો એની પાસે ટાઈમ જ ન હોય. આવો વિડીયો જોઈને માયાભાઈને ફોન કરવાનો એની પાસે ટાઈમ ન હોય. એટલે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એટલે આવી બધી મેટરો થાય. પણ એવી મેટર ન થાય એ માટે શિક્ષણ લાવો સમાજમાં. પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાનો સ્વાર્થ સંતોષવા માટે આવી રીતે સમાજ 5 માણા ભણીને તને એમ થાય કે હું ફેમસ થઈ જાઉં. પણ એમાં ઝૈરા જાતાએ તારું નામ લે એમ નથી, ને જીતુભાઈ વાઘાણીએ તારું નામ લે એમ નથી, ને હર્ષ સંઘવી સાહેબ એ તારું નામ લઈ શકે, લે નહીં. એ તારું એના મોઢે નામ ના લે તારું. તું ગમે એટલો ભયા કરતોય, બરાબર છે. અને ઝૈરા જાતાને તું ગમે એમ બોલતો કે આ બધાની જેને મેં તને નામ ગણાવ્યું એ બધાને આગળ એટલી તારી કોઈ હેસિયત નથી કે લોકો તારું. અને તને એમ થાય હું આવી રીતે ભાષણ કરીને ધારાસભ્ય બની જાઉં. ના, તને તારા ગામમાં સરપંચમાં સભ્ય એમ કોઈ ના છૂટે. એ વસ્તુ યાદ રાખજે તું. અને આ તમે બધા એમ કહો છો કે સમાજની સાથે અમે છીએ, સમાજની સાથે અમે છીએ, સમાજ જ્યાં હોય ના. અરે સમાજની સાથે રહેવાય. અમે આહિર સમાજ છીએ, અમે ઝૈરા જાતાની સાથે છીએ. પણ સમયે જવાબ આપવાનો હોય, ના કે આમ આડાવડું ભ્યા કરવાનું હોય. અને હું તારી જેમ પાછું ફ્રી નથી. તને છે એવું ખુલ્લી વાત. હું જેવો નોકરી થયો હોય એવો મારી બ્રેજા ગાડી મેં પાર્કિંગમાં મૂકી અને સીધો જો આ સાવીરી બ્રેજાની જોઈ લીધી. બ્રેજાની જેવી મેં મારી ગાડી પાર્ક કરીને સીધો તારો વિડીયો બનાવ્યો. કેમ કે આજનો વિડીયો મેં તારો જોયો અને મેં હરેક વિડીયોનો જવાબ તને આપ્યો છે, બરાબર છે. અને તું આટલો બધો સમાજની તને પડી હોય તો જે દિવસે તમારી 1 તારીખે ભાવનગર જ્યારે સભા હતી ત્યારે ઋષિ ભારતી બાપુને તમે પ્લાસ્ટિકની શેર ઉપર બેહાર્યા હતા અને નવનીત તો સોફા ઉપર બેઠો હતો. નવનીત તો એકદમ શહેનશાહની જેમ સોફા ઉપર બેઠો હતો. ઋષિ ભારતી બાપુ પ્લાસ્ટિકની શેર ઉપર બેઠા હતા.
તો એ જગ્યાએ સમાજનો હિત ચાહતો હો, એ સંત આવ્યા, સંતની આવી તું કદર કરતો હો તો એ બાપુને, ઋષિ ભારતી બાપુને સોફા ઉપર બેહારવાના હતા, ના કે પ્લાસ્ટિકની શેર ઉપર. અને આવી રીતે હવે સમાજને ગેરમાર્ગે દોરોમાં સમાજ તમને ઓળખી ગયો છે. મેં તારી ત્રણે ત્રણ તું શબ્દ કહેશો એનો જવાબ તને મેં આપી દીધો છે. અને હવે ઘર થોભીને જ બેસી જાય છે. બરાબર, જયરાજ હતા જેવું કર્યું ને એવું તારા ખાનદાનમાં કોઈ નહીં કર્યું હોય. જે રીતે રોજગાર ભરતી મેળા, જે રીતે દાન આપ્યા છે, જે રીતે લોકોની હોસ્પિટલમાં મદદ કરી છે, નોકરી ધંધામાં મદદ કરી છે, હર ક્ષેત્રમાં એણે મદદ કરી છે. વધારે તમારા કોળી સમાજના લોકોની જ હેલ્પ કરી છે. અને એ આજની તારીખમાં કોળી સમાજના લોકો કહે છે કે જયરાજ આતાનું વેમનસ્ય ફેલાવે છે આ ભાઈ. તારા કોળી સમાજના લોકોને જ આ ગમતી વાત નથી. ઘર થોભીને બેસી જા ને હવે શાંતિથી આમ જો ધંધે સડી જાય. તારી પાસે ધંધો ન હોય, મેં તને હજી ફરી એક વખત કહું, આવી જજે 15 તારીખે ભગુડા. જયરાજ આતા તને ધંધે લગાડી દે, સાણંદમાં કોઈ પણ કંપનીમાં, પણ ધંધો કર. અને તું તારે સમાજ માટે, સમાજ તારો શિરો માન્ય હોય, મારો શિરો માન્ય હોય, સમાજ માટે લડીને એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તું પર્ટિક્યુલર વ્યક્તિને ટાર્ગેટ ના કર. રહી વાત બગદાણા મેટરની, પતી ગઈ છે. ને નવનીતનું પણ બિયાન થઈ કોઈ જગ્યાએ મીડિયામાં કે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ આવતું નથી. બીજા કોઈ સારા અગ્રણી તમારા સમાજમાં ઘણા બધા છે, એનું કોઈ કાંઈ બિયાન આવતું નથી. આ તે ઘોડાએ બટકું ભર્યું એમ મૂકતો નથી, એમ મૂકતો નથી. આખી મેટરને રોંગ સાઈડમાં લઈ જાય છે તું, તારે ફેમસ થવા માટે. અને એમ તું ફેમસ નહીં થઈ શકે પાછો. તને એમ થાય આવું કરીને લોકો ધારાસભ્ય મને બનાવી દે. ના 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 ના, તારી જેવા તો કઈ એક ધારાસભ્યની લેનમાં વાટે ઊભા છે. એ વસ્તુ યાદ રાખજે. તને એમ થાય કે હું આવી રીતે લોકોમાં ને ભાષણ કરું ને વ્હાઇટ શર્ટ લઈ આવું, ત્યાંથી વ્હાઇટ પેન્ટ લઈ આવું, ઈન મારીને 2 માણા પાડી જાય. એમાં હમણાં તો ભગવો પીળો ખેસ ધારણ કરીને બાહા કરતો હોય. બંધ થઈ જાય, આ બધું બંધ કરી દે અને ધંધે સડી જતા. બુદ્ધાલાલ ખાને હમણાં બુદ્ધાલાલમાંથી પાછી લગભગ મેં જોયું તાલુકાનું વિમલ ચાલુ કરી લાગે. પિન્ટુ આમાં કોઈ ફાયદો નથી વેમનસ્ય ફેલાવવામાં. એ વસ્તુ યાદ રાખતું. અને આ સમાજને હજી તને ફરી એક વખત કહું છું, શિક્ષણની જરૂર છે, ધંધા રોજગાર નોકરીની જરૂર છે. નહીં કે તું ડાંગ લઈને બાંધવા જા સમાજને. યાર એની સમાજને જરૂર જ નથી, કોઈ પણ સમાજને. સમાજને જરૂર છે તો શિક્ષણની જરૂર છે, હોસ્પિટલ મેડિકલ ફેસિલિટીઝની જરૂર છે, અને નોકરી ધંધાની જરૂર છે. આ સમાજને જરૂર છે. આમાં હેલ્પ કર, આમાં તારે મદદ કરવાની જરૂર છે સમાજને. સમાજની તું અગ્રણી હશો, પણ તને તોય બોલતા હજી નથી આવડતું. તું ભાષણ કરતો તને બોલતા નથી આવડતું. તને ઘણા ખરા શબ્દોય નથી બોલતા આવડતા. એટલે નહીં, મેં તો માર્કિંગ કર્યું, આ વસ્તુનું મેં નોટિસ કર્યું. તને બોલતાય નથી આવડતું હરખું. રહેવા દે, હેઠો બેસી જા. કોઈ પણ અગ્રણીને ટાર્ગેટ ના કરતો હવે અમારા સમાજના. હું તો અમારા સમાજનું કહું છું. બાકી તું જ્યાં લડતો હોય ને લડા કર, જ્યાં લડતો હોય ને લડા કર. અમે તને પ્રેમથી સારી ભાષામાં જવાબ આપ્યો તો એવું ન માનતો કે આ પૂછું બોલીને જવાબ. હું તો એક એજ્યુકેટેડ પર્સન છું. હું ખુદ એન્વાયરમેન્ટ, હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ કમ્પ્લેન ઓફિસર છું. પાછો તારી જેમ ફ્રી એ નથી, પણ તારે વિડીયો આવે એટલે મારે તને જવાબ દેવો પડે. ને હવે તું સુધર તો વધારે સારું. આયર સમાજને કોળી સમાજ વિશે વેમનસ્ય ન ફેલાવતો. સૌરાષ્ટ્રમાં કોઈ એવો કોળી સમાજનો દીકરો નહીં હોય કે આયર સમાજનો દીકરો એનો દોસ્ત નહીં હોય. કોઈ એવો આયર સમાજનો દીકરો નહીં હોય કે કોળી સમાજનો દીકરો એનો દોસ્ત નહીં હોય. તું બે સમાજને આમને સામને ન કરે. જ્યાં લડતો હોય ને તારી બાજુ લડ્યા કરે. આ બાજુ તારે આવવાની જરૂર જ નથી વેમનસ્ય ફેલાવવા માટે. સુધરી જતો વધારે સારું. અને નકર હવે અમે તારી જેવી ભાષામાં જવાબ આપતા અમને બહુ આવડે, બહુ એટલે બહુ જ, અને તારા કરતાં વધારે. એ સારું ન લાગે. અને અમે એજ્યુકેટેડ પર્સન છીએ. અમને ઘણું બધું તારા કરતાં સારું બોલતા આવડે, પણ તારા કરતાં ભાષા તો બહુ ઘણી બધી હાર્ડ બોલતા આવડે. પણ તો તારામાં મારામાં હું ફેર? તો પિન્ટુ કોળીમાં આમાં બાહેરમાં ફેર હું તારા જેવું બોલું તો. એટલે તને ફરી એક વખત કહું છું, જેની સમાજને જરૂર છે, તું સમાજનું એક મોભીપણું કરતો હો તો જેની જે વસ્તુની જરૂર છે એનું પ્રદાન કરો સમાજને. ના કે અવળા રસ્તે ગેરમાર્ગે દોરવાનું કામ ના કરો. ઓકે, જય મુરલીધર. હું હમાભાઈ. ગુડ નાઇટ.